નાટક થઈ રહ્યું છે, મારે એના સાથે શું લેવા દેવા? નાટકમાં કોઈ અભિનેતા અને નાયિકા નટી કઈ કામ અભિનય કરી રહ્યા છીએ અને આ તો એક આ બધું ખોટું કઈક થઈ રહ્યું છે, કઈ વાસ્તવિક જિંદગી થોડી છે, એવું કઈ ભાવ નહીં લે કોઈ તો બી એને તેને નાટ્ય રસનો અનુભવ નહીં થાય. તેને થોડી અલ્પબુદ્ધિ રાખવી પડશે. એટલે સાવ આવી રીતે અજ્ઞાન બી નહીં અને આટલું બધું જ્ઞાન બી નહીં, એવી રીતે જો વચ્ચેનો જે કોર્સ થશે તો એને એક નાટ્ય રસની એને અનુભૂતિ થશે, કરુણ રસની. એ આપણે અહીંયા લૌકિકનું ઉદાહરણ લીધો, પણ આપણે ભક્તિ રસમાં બી એવું જ છે. જેમ કે આપણે કોઈ સેવા કરીએ ઠાકોરજીની, પછી સાવ અજ્ઞાની થઈ જાય કે અરે આ તો કાસ્ટની મૂર્તિ હોય, આ તો કાસ્ટ છે, આમાં ક્યાંથી પરમાત્મા આવે, આ તો જગત દેખાય છે, ચાલે છે બધું. એટલે એવું સાવ અજ્ઞાન રહે, કોઈ જાતનું મહાત્મ્ય જ્ઞાન આવે જ નહીં, તો એને કઈ ભક્તિ રસની અનુભૂતિ ન થાય. તો થોડો મહાત્મ્ય જ્ઞાન લાવવું પડશે કે ભાઈ આપણે ઠાકોરજી આપણે પધરાવ્યા છે, પરમાત્મા આખા વિશ્વમાં વ્યાપ્ત છે, પરમાત્મા આખા વિશ્વમાં ક્રીડા કરી રહ્યો છે, એટલે કે ત્યાં આપણે જે સ્વરૂપ પધરાવ્યો છે તે બી પુરુષોત્તમ જ છે. એવો એક જાતનો મહાત્મ્ય જ્ઞાન આપણે કેળવવો પડશે. એ કેળવવા પછી એ કેળવી લઈને પછી આપણે બહુ જ્ઞાની થઈ જઈએ તો બધે જ ભ્રમ છે, હું બી ભ્રમ છું, પછી હવે સેવા કરવાની શું જરૂર? આટલું બધું મહાત્મ્ય જ્ઞાન બી પછી ભક્તિ રસ કરવામાં સફળ નથી થતો, ઉત્પન્ન કરવામાં. એવું થોડું અલ્પ જ્ઞાન આપણે રાખવું પડે. એ અલ્પ જ્ઞાન એવું રાખીએ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, એટલે જ ભક્તિની જે લક્ષણ છે, ભક્તિનું મહાપુરુષ જે આપે છે એમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ, એટલે મહાત્મ્ય જ્ઞાન પહેલા થાય અને પછી સ્નેહ. તો શું કે મહાત્મ્ય જ્ઞાન પહેલા થાય એટલે આપણે આપણા ઠાકોરજીમાં પૂર્ણ પુરુષોત્તમનો ભાવ લાવીએ. મહાત્મ્ય જ્ઞાન ન હોય તો પછી આપણને હવેલીમાં દોડવું પડે. એટલે આપણે આપણા ઠાકોરજીમાં પૂર્ણ પુરુષોત્તમનો ભાવ લાવીએ, પછી આપણે ધીરે ધીરે ઠાકોરજીમાં મહાત્મ્ય જ્ઞાન આપણને સ્નેહ થાય હૃદયમાંથી. સ્નેહ થવાની રીતે પછી આપણને ધારો કે બાલ ભાવથી સેવા કરતા હોઈએ, એક જાતનો વાત્સલ્ય ભાવ આપણે હૃદયમાં જાગે, એટલે આપણો ભક્તિ ભાવ આપણા વાત્સલ્ય ભાવના પ્રગટ થાય ભક્તિ. એટલે આપણે આપણી દ્રષ્ટિથી ભક્તિ આપણી તરફથી પ્રગટ થાય. અને ઠાકોરજી બી એવા કૃપાળુ કે પોતાની પુષ્ટિ, ઠાકોરજી તો આમ તો વૈકુંઠનાથ છે, પણ એ જેમ ગોપિકાઓને ગોકુળમાં કેવી રીતે બધાને યશોદાજીને બધાને વાત્સલ્ય ભાવનો અનુભવ કરાવ્યો, એવી રીતે પરમાત્મા પોતે વાત્સલ્ય ભાવનો આપણને અનુભવ કરાવે. એટલે ઠાકોરજી તરફથી પુષ્ટિ આપણને થાય, આપણે ભક્તિ આપીએ, ઠાકોરજી આપણને પુષ્ટિ આપે. આવી રીતે પુષ્ટિ ભક્તિ એક ત્યાં પુષ્ટિ ભક્તિ થાય તે વખતે પુષ્ટિ અને ભક્તિનું બંનેનું આજે મિશ્રણ થાય અને ભક્તિ રસ પેદા થાય. હવે આ વસ્તુ પછી જાહેર મંદિરમાં કેવી રીતે સંભાવે? કોઈ જાતનું શક્યતા ઉભી નથી. આ રીતે આ એક રસ્તાનું જાહેર મંદિરમાં આપણે દર્શન કરાવીએ, આમ જોઈ લઈએ બસ દૂરબીનથી, અને આવી કઈ રીતે સંભાવે એ ખ્યાલ નથી આવતો. બીજી વસ્તુ છે કે બીજો એક પોઈન્ટ ચર્ચાયો હતો કે જેમ કૃષ્ણ ભગવાન ગોકુળથી મથુરા ગયા, કંસે ને રંગમંચનું જે આ બધું કાર્યક્રમ રચ્યું ત્યાં કૃષ્ણ ભગવાનને આમંત્રણ આપ્યું હતું, અને કૃષ્ણ ભગવાન જયારે રંગમંચ પર ગયા ત્યારે ત્યાં વિવિધ જે જીવો હતા બધાને વિવિધ દર્શન થયા અને વિવિધ રસોની અનુભૂતિ એક જ કૃષ્ણમાં થઈ. એટલે આવો કેવો વિરોધાભાસ? કોઈને ભય રસની અનુભૂતિ થઈ, તો કોઈને દેવકીજીને કે વસુદેવજીને પોતાનો વાત્સલ્ય ભાવ જાગ્યો. તો એક જ કૃષ્ણમાં 9 રસ જુદા જુદા, આ તો કેવો વિરોધાભાસ! આવું વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ આપણે દેખાડ્યું, ત્યાં દર્શન કરાવ્યું બધાને. તો આ તો મહાત્મ્ય જ્ઞાન વિના સંભાવે નહીં. તો પણ જે ભક્તો હશે એ લોકોને આ કૃષ્ણ પ્રત્યે એમનો જે ભાવ છે તે પોતે માણી નહીં શકે, જાણી શકશે પણ માણી નહીં શકે. તો કૃષ્ણની આ સ્વરૂપને માણવું હશે તો જયારે પોતાની સાથે કૃષ્ણ સાથે હોય વ્યક્તિગત રૂપે તો જ માણી શકે. એટલે જ કૃષ્ણે જયારે રાસ કર્યું ફલાધ્યાય પ્રકરણમાં, એને મહાપ્રભુજી ફલાધ્યાય પ્રકરણ કહે છે કે રાસમાં દરેક જે ગોપી હતી દરેક ગોપી સાથે કૃષ્ણ વ્યક્તિગત રૂપે રાસ કર્યું. એટલે દરેક ગોપીને એવું લાગે કે ના મારા સાથે જ કૃષ્ણ રાસ રહે છે. એટલે એક જાતનો એમનો ભક્તિ રસ વ્યક્તિગત રૂપે પ્રગટ થયો. એ જ આપણી પુષ્ટિ ભક્તિ છે. દેવાલયમાં કોઈ બિરાજી શકે પણ ત્યાં મહાત્મા એટલું પ્રબળ હોય કે આ ભક્તિ રસની અનુભૂતિ થઈ જ નથી શકતી. એટલે આપણે ત્યાં પુષ્ટિ ભક્તિમાં જાહેર મંદિરનો પ્રકાર છે જ નહીં. આ તો ગૂઢ રસ, આપણા જે ભક્તિનો રસ છે તે આપણે હૃદયમાં રાખવાનો છે અને તે આપણે આપણા ઠાકોરજી સાથે માણીએ છીએ. બીજી વાત વસ્તુ આપણે ત્યાં તત્સુખનો બહુ વિચાર છે. એટલે ઠાકોરજીને જયારે આપણે બાલભાવથી સેવા કરીએ તો કેટલો બધો સુખનો વિચાર રાખીએ કે આપણા એક બાળકને આપણે જયારે આપણો બાળક ઘરમાં હોય તો કેવો એને સુખનો વિચાર રાખીએ, એવી રીતે ઠાકોરજીનો આપણે તત્સુખનો કેટલો બધો વિચાર રાખીએ છીએ. હવે 6 દિવસના પ્રવચનમાં
કાકાજી એ બધી ઘણી બધી વસ્તુ કીધી છે કે મંદિરોમાં કઈ રીતે સેવા થાય છે. ત્યાં તો તત્સુખનો વિચાર કરવો એટલે વિચાર કરવા જેવું છે જ નહીં ક્યાંય. તો એ આપણા ઘરમાં જ સંભાળે તત્સુખનો વિચાર. તો દરેક પાસાથી આપણે વિચાર કરીએ છીએ ને તો જાહેર મંદિર બંધ બેસતું જ નથી પુષ્ટિ ભક્તિ સાથે. દેવાલયમાં કે મર્યાદા પ્રકાર ઉપાસના પ્રકારમાં મંદિરો હોય, ઘણા લોકો આ ઉઠા ભણાવે કે પુષ્ટિ માર્ગે પહેલા તો આપણે હિન્દુ છીએ, તો હિન્દુ થઈને આપણે મંદિરનો વિરોધ કરીએ. અરે વિરોધ કરવાની ક્યાં વાત છે? આપણે આપણું પ્રયોજન સામર્થ્ય વિચારવું જોઈએ કે બધી વસ્તુ સારી હોઈ શકે, મંદિર બી હોઈ શકે, પણ આપણા માટે ઉપયોગી છે કે નહીં, પુષ્ટિ ભક્તિ માટે તે ઉપયોગી છે કે નહીં, તે તો આપણે વિચારવું જોઈએ કે નહીં કે બસ જે બોલે અને પછી એની પાસે ચાલે આપણે. પછી બીજો એક ઘણા એવા દલીલ કરતા હોય છે શ્રીનાથજીનું મંદિર થયું તો પછી તમે એની કેમ ત્યાં બી તો સેવા થતી હતી તો પછી પુષ્ટિ પ્રકાર નહોતો. તો આપણે જયારે વાર્તા બહુ શાંતિથી વિચારીશું તો આપણને ખ્યાલ આવશે કે જયારે શ્રીનાથજીનું મંદિર નિર્માણ થવાની વાત હતી ત્યારે 3 વખત મંદિરના નકશા ફેરવ્યા. મહાપ્રભુજીની એવી ઈચ્છા હતી કે નંદાલય જેવું બને, પણ દર વખતે એની મેતે દેવાલયનો નકશો આવી જાય. પછી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પૂછ્યું કે બાબા આપકી क्या ઈચ્છા है? તો શ્રીનાથજી જવાબ આપ્યો કે મારે તો જગતમાં પૂજાવું છે. એટલે શ્રીનાથજીની પોતાની એવી ઈચ્છા હતી કે મારે તો જગતમાં દેવાલયની રીતે પૂજાવું છે. તો શ્રીનાથજીની જયારે પોતે પરમાત્માની એવી ઈચ્છા હોય તો પછી આપણે બી શું કરી શકીએ? એટલે એ વખતે મહાપ્રભુજીએ જે વસ્તુ કીધી છે બહુ ધ્યાનથી સમજવાની છે કે દેવાલય की રીત यहाँ રાખની ઉચિત है. यहाँ રાખની એટલે બધી જગ્યાએ નહીં, આ અપવાદ છે કે અહીંયા શ્રીનાથજીની ઈચ્છા છે એટલે અહીંયા આ દેવાલયની રીત રાખવાની ઉચિત છે. એટલે તે વખતે પોતે શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું અને અબ્રહ્મ સંબંધી જે હતા બંગાળીઓ એના માથે શ્રીનાથજીને પધારીને આગળ પધાર્યા પૃથ્વી પરિક્રમા માટે. તે જ દેખાડે છે કે આપણા પુષ્ટિ ભક્તિનો જે માર્ગ આચાર્યચરણે પ્રવર્તન કર્યો એમાં આપણને દેવાલયનો પ્રકાર બંધ બેસતો જ નથી. એમાં કઈ વિરોધ કરવાની કે મંદિર નથી જોતું એવી કઈ વાત નથી. આપણે જે જોઈએ છે તે એમાં મળતું નથી. પછી આપણે ઘણી બધી વસ્તુ સારી હોય છે પણ આપણને એમાં સિલેક્ટ કરતા હોવું છે કઈ વસ્તુ આપણને જોઈએ છે. પુષ્ટિ ભક્તિ જોઈતી હોય તો પછી દેવાલયમાં કેવી રીતે મળશે? એટલે તેના અપવાદરૂપ આપણે અહીંયા ગણવું જોઈએ અને ખોટી એવી ભ્રાંતિ કે મંદિરનો વિરોધ કરી છે એવી બધી ભાવના મનમાંથી કાઢી નાખવી જોઈએ. હવે આપણે થોડું પ્રમાણ જોઈ લઈએ કે આપણે ત્યાં આજે ગ્રહ સેવાનો પ્રકાર છે કે ક્યાં ક્યાં મને એટલે કયા કયા આચાર્યોએ કીધો છે તો એ આપણે જોઈએ. અહીંયા ભક્તિવર્ધિનીમાં આચાર્યચરણ કહે છે બીજ દાડે પ્રકાશતું ગ્રહે સ્થિત્વા સ્વધર્મતા. હવે બીજ દાડે પ્રકાશતું ગ્રહે સ્થિત્વા એટલે બીજનો આપણને દ્રઢતા કરવી હોય ભક્તિનાથની દ્રઢતા તો ઘરમાં જ રહીને જ આપણે થઈ શકે છે એમ આચાર્યચરણ આજ્ઞા કરે છે. તો ત્યાં ગોકુલનાથજી જે ચતુર્થલાલજી ગુસાઈજીના ચતુર્થલાલજી છે તે એની વ્યાખ્યા બહુ સુંદર કરે છે કે બીજ દાડે પ્રકાશતું. હવે તું શબ્દનો અર્થ શું લેવો? તો ત્યાં તું શબ્દથી અતડ વ્યાવર્તન કરીને સૂચવે છે કે તું એમ સૂચવે કે તું જે શબ્દ છે તેનું અતડ વ્યાવર્તન આપણે એમ કરી શકીએ કે આપણા જે માર્ગનું ભજન છે તે તો ગ્રહના અલાવે બીજે કંઈક સંભવ શકતું જ નથી. એ તો આપણે ઘણી દલીલથી સમજી શક્યા કે આપણે ત્યાંના જે પ્રકાર છે તે ગ્રહના અલાવા સંભવ. ગોકુલનાથજી આ વસ્તુ કહે છે કે આપણા માર્ગનું ભજન તે ગ્રહ હોય ત્યાં જ સંભાવે, બીજી કઈ સંભવી શકે જ નહીં. અને આ બાબતમાં વલ્લભાત્મા બાલકૃષ્ણજી બહુ સુંદર વ્યાખ્યા કરે છે કે જો પોતાના સ્વરૂપનું ભજન પોતાના ગ્રહના અલાવે બીજી કઈ કરતો તે ભક્તિ જ નથી. જયારે ભક્તિ જ નથી તો આપણે દોડાદોડ કરી રહ્યા છીએ એનો કઈ મતલબ જ થતો નથી, ખોટી ટાઈમ વેસ્ટ જ થઈ રહ્યું છે. એટલે આ બધી વસ્તુ આપણે બહુ શાંતિથી સમજવાની છે. ખોટી કોઈ કહી દે પોતાના સ્વાર્થ અથવા ઉપભોગ વૃત્તિને કારણે કોઈ નવા વિધાનો કરે તેના પહેલા આ બધા વસ્તુનો બહુ વિચાર કરવાની જરૂર છે. બીજો બી એક પોઈન્ટ ચર્ચાયો હતો કે જેમ કે આપણી મમતા આપણા સ્ત્રી પુત્ર ગ્રહ વગેરેમાં હોય તો હવે તે લોકોનો સહયોગ આપણી સેવામાં લેવો કે ન લેવો.
તો ત્યાં એમ વસ્તુ આવી હતી કે ભાઈ એ લોકો આપણી સેવામાં ઉપયોગી થતા હોય, એ લોકોને બી ઈચ્છા હોય સેવામાં, એટલે આપણી સેવામાં અનુકૂળ હોય તો આપણે એમને આપણી સેવામાં લઈએ તો લેવા જ જોઈએ. એટલે બહુ સારી વસ્તુ છે. પણ જો એ લોકો ઉદાસીન હોય, એટલે એમને એટલી ઈચ્છા ન હોય, તો પછી જબરદસ્તી પરાણે આપણે એમનાથી સેવા ન કરાવી શકીએ. આપણે પોતે જ કરવી જોઈએ. અને આપણને આડા આવતા હોય, વચ્ચે આપણી સેવામાં બાધક આવતા હોય, તો આપણે યા તો એ લોકોનો ત્યાગ કરવો જોઈએ, અને એ લોકોનો ત્યાગ આપણે ન કરી શકતા હોય તો પછી આપણે સેવા છોડી દેવી જોઈએ તે સ્થિતિમાં. તો જો જાહેર મંદિરની જો સિદ્ધાંત હોય જાહેર મંદિરનો, તો મહાપ્રભુજી આવો વિધાન કરે જ નહીં ને કોઈ દિવસ. કેમ કે જ્યાં ત્યાગના છે તો જાહેર મંદિરમાં ત્યાગની ક્યાં વાત આવી? ગ્રહ ત્યાગ કરવાની આપણે વાત ચાલી રહી છે. એટલે આ આપણે પોઈન્ટ જોઈએ તો બી સેવાનો અર્થ છે કે આપણું પોતાનું ગ્રહ જ્યાં આપણી મમતા હોય તે જ હોઈ શકે, જાહેર મંદિર ન હોઈ શકે. મને લાગે છે કે મારી બુદ્ધિ પ્રમાણે જે કાલે મેં શ્રવણ કર્યું એ હિસાબે બધા લગભગ જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ હતા એ મેં સમાવેશ કર્યા છે. અને આ સાથે હું મારો વક્તવ્ય પૂરું. હવે આપણું આયોજન પૂર્ણતા કરી રહ્યું છે. આપણે જોઈએ છીએ કે ગાંધી મહિના જે બાળકો છે એમને કેટલો અંદરથી ઉલ્લાસ, એમને છે કે સીધી સારી વાત છે એ પણ કોઈ નથી સમજી શકતા. આ આયોજનમાં હવે મને લાગે છે કે આપણે એક સ્તર પર આવી ગયા છીએ કે શું કરવું કે શું ના કરવું એને માટે કોઈ વિશેષ આજ્ઞાનું વિધાનની જરૂર લાગતી નથી. આજે ભક્તિવલ્લીના પ્રવચનમાં બહુ સુંદર વાત આવી કે ગુરુ શિષ્યના કે સંબંધો ગુરુ શા માટે અજ્ઞાન વિના તો જે આપણો અહંકાર જો ન કરે, જે સિદ્ધાંતનો ઉપદેશ ન કરે એ કેમ ચાલી શકે? એટલે અમે તમારા કર્તવ્યનો ભૂલતા હોઈએ તો તમારો અધિકાર છે. તમારું કર્તવ્ય છે કે અમને અમારા કર્તવ્ય પ્રત્યે જાગૃત કરો, કોઈ પણ રીતે જાગૃત કરો. અને જ્યારે તમે આવીએ ત્યારે જે આપણા મૂળ ગ્રંથો છે એ તરફ ભણવાની, પ્રવચન સાંભળવાની જિજ્ઞાસારકો ન કરી તો દિવસ કરો. હવે સત્ય વાત કરી Bye-bye.